પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો હવે આપણે પહેલેથી એકવાર છે કન્જંક્શન આપણે જોઈ લઈએ. ટૂંકમાં કેટલા કન્જંક્શન છે આપણે ભણી ગયા છીએ અત્યાર સુધી, બરાબર? ઓકે, અહીંયા સુધી આપણે એ જોયેલા છે. રેડી? સો ધેટ લાસ્ટમાં આપણે જોયું હતું શોર્ટ ધેટ. ઓકે, એ બધું અપડેટ આવી જશે. નવરાત્રિ છે તો સમય કયો હશે, ક્યારનો હશે, એ બધું અપડેટ આવી જશે, બરાબર? ટેન્શન ના લ્યો. ચાલો હવે બધા અહીંયા ધ્યાન. હવે બીજા આપણે એડિશનલ એ 3 કન્જંક્શન ખાસ તો તમારે એ સ્ટાન્ડર્ડ 9thની અંદર એટલા કન્જંક્શન છે ઇનફ છે, પણ કેટલીક વાર શું થાય કે આની બહારના પણ કેટલા કન્જંક્શન છે એ લોકો પૂછી લેતા હોય છે. તો એ કોઈ પણ કન્જંક્શન પૂછે આપણને એ કન્જંક્શન છે એ આવડવું જોઈએ. તો એના માટે આપણે થોડાક એ વધારે, બરાબર, 4-5 કન્જંક્શન છે આપણે એક્સ્ટ્રા જોઈ લઈએ છીએ. એટલે તમને જો એ આની બહારનું પણ પૂછાય, બરાબર, તમને જે સિલેબસમાં આપ્યા છે એના બહારના પણ કન્જંક્શન કદાચ પૂછી લે તો આપણને ડિફિકલ્ટી પડે નહીં. રેડી છે? એટલે અહીંયા સુધી લગભગ તમારે છે એ કન્જંક્શન આપેલા છે. રેડી? હવે હું કોમેન્ટ છે એ બંધ કરી દઉં છું અને પછી તમને એ પ્રશ્ન હશે ત્યારે હું કોમેન્ટ શરૂ કરીશ, બરાબર? ઓકે, ચલો હાલો તો જમણા છે એ સ્ટાર્ટ કરી દઈએ. આમ કેટલામું પહોંચ્યા છીએ? 11મું પહોંચ્યા છીએ, બરાબર. 12th who 13th whom. ચલો અહીંયા જે નાખી દો 14th whose. આ 3 ખાસ અગત્યના છે, who, whom અને whose. એ કે સાહેબ આ તો કન્જંક્શન થોડા છે, આ તો WH ક્વેશ્ચન છે. જ્યારે who છે WH ક્વેશ્ચન તરીકે વપરાય ત્યારે એનો મતલબ શું થાય? કોણ થાય. જ્યારે whom WH ક્વેશ્ચન તરીકે વપરાય ત્યારે એનો મતલબ કોને થાય. અને જ્યારે whose છે WH ક્વેશ્ચન તરીકે વપરાય ત્યારે એનો મતલબ કોનું, કોની, કોના થાય. પણ અહીંયા જ્યારે કન્જંક્શન તરીકે વપરાશે ત્યારે એનો મતલબ કંઈક અલગ જ થશે. કંઈક અલગ જ પરિપ્રેક્ષની અંદર એ છે એ વાપરવામાં આવે છે. રેડી છે? કઈ રીતે વાપરવામાં આવે છે પહેલા એનો અર્થ જોઈ લઈએ. તો who નો મતલબ થશે કે જે. who નો મતલબ શું થશે? કે જે. whom નો મતલબ થાય કે જેને. whom નો મતલબ શું થાય? કે જેને. અને whose તો who, whom, whose. whose એટલે શું થાય? તો કે whose એનો મતલબ થાય કે જેનું, કે જેની, કે જેના. હા, એ કે સાહેબ આવું થાય. હા, આવું થાય ભાઈ. તો ક્યારે વપરાય એ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે, બરાબર? whose, whom અને who એ ક્યારે કેવા સંજોગોમાં વપરાય એ તમારે એ ધ્યાનમાં લેવાનું છે. ખાસ અગત્યની વસ્તુ યાદ રાખવાની છે. જો અહીંયા ધ્યાન રાખો, એકદમ સિમ્પલ વસ્તુ છે. એક જ વસ્તુ યાદ રાખશો એટલે આ વાક્ય જોડતા આવડી જશે. એક જ. જ્યારે વાક્યની અંદર પહેલા વાક્યમાં કોઈ નામ આપવામાં આવ્યું હોય, બરાબર, અને બીજા વાક્યમાં એ નામની જ કંઈક વાત કરવામાં આવી. કયા નામની? તો કે પહેલું જે નામ આપ્યું છે એ નામની જ વાત કરવામાં આવી હોય, બરાબર, ત્યારે છે એના માટે શું વપરાય? who વપરાય. હવે who ને કેમ જોડવાનું? તો who મૂક્યા પછી સીધું શું આવવું જોઈએ? તો કે ક્રિયાપદ આવવું જોઈએ. શું આવવું જોઈએ? સીધું ક્રિયાપદ આવવું જોઈએ અથવા તો સહાયકારક ક્રિયાપદ આવવું જોઈએ. સાહેબ સમજાતું નથી હમણાં, બરાબર? મને ખબર છે તમને નહીં સમજાતું, અહીંયા જોયા વગર કહી દઉં છું. હમણાં સમજાય છે, થોડી વાર રૂકો, પહેલાં બરોબર શીખી લ્યો, બરાબર? આ છે આવી કંઈક વાક્ય રચના છે. આવી કંઈક વાક્ય રચના સેન્ટેન્સ પેટર્નથી who છે જોડાય છે. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે કે ધીસ ઇઝ અભય, બરાબર? ધીસ ઇઝ અભય. અભય comes first
ઇન ધ ક્લાસ. ચલો, સિમ્પલ, એકદમ સિમ્પલ ઉદાહરણ છે, બરાબર, અને એકદમ સિમ્પલ ટ્રીક છે. જો શું કરવાનું છે તો કે જ્યારે એ વાક્યની અંદર એ પહેલા વાક્યમાં એક વાક્યમાં કોઈ નામ કોઈ કર્તા વિશે વાત કરવામાં આવી હોય અને બીજા વાક્યની અંદર એ જ કર્તાને સંલગ્ન એ જ કર્તા સાથે સંબંધિત એ કંઈક વાત કરવામાં આવી હોય, બરાબર, ત્યારે છે બંને કર્તા સમાન હોય તો એવા વાક્યને જોડવા માટે શેનો પ્રયોગ થાય? વુનો પ્રયોગ થાય. શેનો પ્રયોગ થાય? વુનો પ્રયોગ. જો કઈ રીતે? તો આને આપણે આમ કહી શકીએ, ધીસ ઇઝ અભય. ધીસ ઇઝ અભય. હુ પછી શું આવશે? તો કે ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ. અહીંયા સહાયકારક ક્રિયાપદ છે ને, એ શું છે ક્રિયાપદ? તો સીધું ક્રિયાપદ. હુ કમ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. ધીસ ઇઝ અભય હુ કમ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. બરાબર, આ અભય છે કે જે, આવુંનો મતલબ શું થાય? કે જે ક્લાસમાં પહેલો આવે છે. તો કે જે એટલે કોની વાત છે? તો કે અભયની વાત છે, કર્તા વિશેની વાત છે. એટલે હું છે એનો મતલબ કે જે થાય, અને એ કેના માટે વપરાય? તો કે કર્તા વિભક્તિ માટે વપરાય. કેના માટે વપરાય? કર્તા વિભક્તિ માટે વપરાય, કર્તાને જોડવા માટે વપરાય. બે કર્તાને જોડવા માટે, બરાબર, બે વાક્ય હોય તો બે વાક્યની અંદર જ્યારે સમાન કર્તા હોય, જો આમાં પણ વાત અભયની છે, આમાં પણ વાત અભયની છે, બરાબર, તો એવા એ કર્તા જોડવા માટે એ છે એ વુનો પ્રયોગ થાય. શેનો પ્રયોગ થાય? વુનો પ્રયોગ થાય. રેડી? ટપો પડે છે? ચલો 1 મિનિટ આ ફેરવી જ નાખીએ. હજી તમને થોડાક 2-3 એક્ઝામ્પલ આપી દઉં એટલે થોડું ક્લિયર થઈ જાય, કારણ કે મને એવું લાગે છે કે એક્ઝામ્પલમાં તમને થોડું સમજાશે, પણ એ થોડુંક વધારે એ તમારે ફોકસ કરવું પડશે, કારણ કે તમારા માટે આ કન્જંક્શન કેવા છે? નવા છે. એલા બહુ કરીવો મારા હમ. આરુષ ઇઝ અ બોય. આરુષ ઇઝ અ બોય. આરુષ છોકરો છે, બધાને ખબર હોય. આરુષી હોય તો છોકરી હોય, આરુષ હોય તો છોકરો હોય. રેડી? આરુષ ઇઝ અ બોય. આરુષ ઇઝ ક્લેવર ઇન ઓલ સબ્જેક્ટ. આવું સેન્ટેન્સ આપ્યું છે. આરુષ ઇઝ અ બોય, આરુષ છોકરો છે. આરુષ ઇઝ ક્લેવર ઇન ઓલ સબ્જેક્ટ. આરુષ બધા જ વિષયમાં એ હોશિયાર છે. તો જો બંને વાક્યની અંદર એક સમાન કર્તા વિશે વાત થઈ છે. આમાં પણ છે આરુષ વિશે વાત થઈ છે, આમાં પણ આરુષ વિશે વાત થઈ છે. રેડી છે? તો આરુષ ઇઝ અ બોય, આરુષ ઇઝ અ ક્લેવર ઇન ઓલ સબ્જેક્ટ. આરુષ છોકરો છે, આરુષ બધા જ સબ્જેક્ટની અંદર કેવો છે? ક્લેવર છે, હોશિયાર છે. તો આમાં શું કરવાનું? તો કે પહેલું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ, આરુષ ઇઝ અ બોય. આરુષ છોકરો છે, બરાબર. હવે આરુષના બદલે તમારે શું મૂકવાનું છે? તો કે ત્યાં તમારે શું મૂકી દેવાનું છે? હુ મૂકી દેવાનું છે. હુનો મતલબ શું થશે? કે જે. હવે શું મૂકવાનું? તો કે હુ પછી આરુષ મૂકવાનું સાહેબ? નહીં મૂકવાનું. જો અહીંયા મેં તમને કીધેલું છે, હુ પછી તરત શું આવશે? ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ. અહીંયા વાક્યમાં છે ક્રિયાપદનો પ્રયોગ થયો છે, અહીંયા છે કેનો પ્રયોગ થયો છે? સહાયકારક ક્રિયાપદનો. એટલે અહીંયા શું આવશે? સહાયકારક ક્રિયાપદ. હુ ઇઝ ક્લેવર ઇન ઓલ સબ્જેક્ટ. રેડી છે? આરુષ ઇઝ અ બોય. આરુષ એ છોકરો છે કે જે બધા જ વિષયમાં કેવો છે? હોશિયાર છે. તો આ કે જે શબ્દ જે વપરાણો, આ કે જે શબ્દ જે વપરાણો, એ કે જે શબ્દ કોને એ રિપ્રેઝન્ટ કરે છે? કોની વાત કરે છે? તો કે આરુષની વાત કરે છે. એટલે હુ છે એ સંયોજકમાં વપરાય ત્યારે કર્તા છે એ કર્તાને જોડવાનું કામ કરે છે, અને એનો મતલબ શું થશે? કે જે. આ ખાસ યાદ રાખવાનું છે. સિમ્પલ ટ્રીક છે કે જ્યારે બંને વાક્યની અંદર કોઈ એક કર્તાની વાત હોય, બરાબર, અહીંયા જો અભય અભય છે, અહીંયા જો આરુષ આરુષ છે, તો એવા કેસની અંદર છે તમારે હુથી એ કન્જક્શન છે, હુ કન્જક્શન મૂકીને વાક્યને જોડવાનું છે. પહેલામાં છે વાક્ય રચના યાદ રાખવાની છે કે હુ ક્યારે મૂકવું અને કેવી રીતે વપરાય. તો પહેલું વાક્ય છે એમાં નામ હશે તો એ વાક્ય એઝ ઇટ ઇઝ મૂકવાનું, પછી વચ્ચે હુ મૂકવાનું, બરાબર, સંયોજક માટે, અને પછી એ તરત ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદથી, બરાબર, એ તમારે વાક્યને કનેક્ટ કરી દેવાનું છે, જોડી દેવાનું છે. રેડી છે? ક્લિયર છે? હુ બધાને ખબર પડી? ચલો
હું બધાને ખબર પડી છે? હાલો હાલો હાલો. પછી whom જોઈએ. ચલો who ક્લિયર? કમેન્ટ કરો. હા હા રેવડી રેવડી. ઓકે ઓકે ક્લિયર, નો પ્રોબ્લેમ. ઓકે ડન છે. ચાલો સરસ સરસ. તો હવે પાછી આપણે જમણા હાથે કોમેન્ટ બંધ કરી દઈએ. રેડી? અને બીજું કન્જક્શન સમજી લઈએ. who પછી આપણે જોવાનું છે કયું? તો કે whom. who પછી કયું જોવાનું છે? whom. બરાબર. 12th પછી 13th. who પછી શું આવશે? તો કે who પછી આવશે whom. whom નો મતલબ શું થાય? તો કે whom નો મતલબ થાય કે જેને. કે જેને ઈ કે એમ કે જેને નહીં હો, કે જેને. હમણાં સમજાવું છું. તારે જેવું જેને કેવું એને કે જેને ઈ કે. બરાબર? એમ કે જેને નહીં. રેડી? નંદનીને કંઈક પ્રશ્ન છે, એક જ મિનિટ. તો who પછી છે આપણે જોવાનું છે whom. હવે જો આ પેરેલલ તમે યાદ રાખજો. બરાબર? કમ્પેરિઝન કરતા જાજો એટલે આરામથી છે તમને યાદ હશે કે આ who ક્યારે વપરાય, whom ક્યારે વપરાય ને whose ક્યારે વપરાય. બરાબર? છેલ્લે હમણાં હું ત્રણેયની મિક્સ એક્સરસાઇઝ આપું છું. કેટલાક મિક્સ સેન્ટેન્સ આપણે સોલ્વ કરશું એટલે who, whom અને whose. બરાબર? માથાકૂટ જ નહીં રે, પતી જશે. તમને ખબર પડી જશે કે આમાં who આવે, આમાં whose આવે, આમાં whom આવે. રેડી છે? હવે આની એ વાક્ય રચના કેવી હોય? તો કે આમાં છે એ નામ હોય અથવા કર્તા હોય. બરાબર? અને આ whom પછી અહીંયા છે અન્ય કર્તા એ મૂકવામાં આવે. બરાબર? whom પછી શું મૂકવામાં આવે છે? અન્ય કર્તા છે મૂકવામાં આવે છે. તો પહેલા વાક્યમાં નામ હોય, પછી છે એ બીજા વાક્યની અંદર કોઈ અન્ય કર્તા દ્વારા કંઈક વાક્ય છે એ રજૂ કરવામાં આવ્યું. તો એવા કેસની અંદર આપણે છે એ વાક્યને જોડવા માટે શેનો પ્રયોગ કરશું? whom નો પ્રયોગ કરશું. શેનો? whom નો. રેડી? જો એક્ઝામ્પલ જોઈએ. અનામિકા ઇઝ અ ગર્લ. અનામિકા ઇઝ અ ગર્લ. અનામિકા ઇઝ અ ગર્લ. રેડી? we called him Anu. ચપ. અનામિકા ઇઝ અ ગર્લ. અનામિકા એ છોકરી છે. we called him Anu. જેને અમે અનુ કહેતા. બરાબર? અમુકનું નામ હોય ને, અમુકના નામ જોરદાર હોય. અમુકનું નિકનેમ હોય તો અમુકનું નિકનેમ પાછું એટલું જોરદાર હોય ને કે ખરેખર એનું ઓરિજિનલ નામ જ ભૂલાઈ જાય. બરાબર? અમારો મને યાદ છે, મારો મિત્ર હતો. બરાબર? નામ નથી દેવું પણ કદાચ તમને કંઈક ને કંઈક ખબર પડી જશે. મારો મિત્ર હતો, થોડોક શામળો એવો હતો. સમજાય? કેવો હતો? શામળો એવો. શામળો ખબર પડે ને? કાળુભાઈ હતા. કેવા હતા? કાળુભાઈ. એટલે એને બધા છે એનું નામ ખરેખર પાછું શું હતું ખબર? એનું નામ શ્વેત હતું. શું નામ હતું? શ્વેત. વિચાર કરો. હતો બ્લેક પણ નામ છે એ શ્વેત. શ્વેત એટલે શું થાય ખબર ને? સફેદ. હા. તો અમે છે એનું નામ એ શ્વેતમાંથી એ કાળું કર્યું, પછી કાળિયો થયો, પછી છેલ્લે ફાઇનલી બરાબર એ અંતિમ ટચ કહેવાય ને. બરાબર? ફાઇનલ ફિનિશિંગ ટચ છે મેં આપ્યું. બ્લેક કર્યો. બ્લેક. બરાબર? ઓલ બ્લેક. એનું નામ શ્વેતમાંથી શું કરી નાખ્યું? ઓલ બ્લેક. એટલે એ શ્વેતભાઈ છે ને એ આખા ક્લાસની અંદર ઓલ બ્લેક તરીકે જાણીતા હતા. કેવા? ઓલ બ્લેક તરીકે જાણીતા હતા. બરાબર? તો એનું નિકનેમ થયું ભાઈ. બરાબર? હા. અમુકના નામ જોરદાર હોય. લાલો હોય, લાલજી હોય, બરાબર? લાલુ હોય. એટલે આ એ જ વાત છે કે અનામિકા ઇઝ અ ગર્લ. અનામિકા એ છોકરી છે કે જેને અમે અનુ કહેતા. નાની હતી ને ત્યારે કે અનામિકાને કોઈ અનામિકા કહેતું જ નહીં. અમે એકચ્યુઅલી એને અનુ કહેતા. શું કહેતા? અનુ. બરાબર? તો જો તમે જો વાક્યની અંદર જો તમને કંઈક ને કંઈક લાઈટ થશે. બરાબર? મેન્ટોસ ખાધી હશે તો દિમાગ કી બત્તી જલા દે. અહીંયા છે કોની વાત છે? અનામિકાની વાત છે. એટલે એક નામ એક કર્તા વિશેની વાત છે. બીજા વાક્યની અંદર અન્ય કર્તા આપ્યા છે. જો બીજા વાક્યની અંદર શું છે? અન્ય કર્તા આપ્યા છે. વી કોલ્ડ હિમ અનુ. અમે તેને અનુ કહેતા. તો વી એટલે અમે. આ અન્ય કર્તા છે.
ટપ્પો પડે છે, ટપ્પો પડે છે. જો આ પ્રકારની વાક્ય રચના તમને કંઈક દેખાય રહી છે, વ્યવસ્થિત જુઓ સૂક્ષ્મદર્શક યંત્રથી એટલે દેખાશે. બરાબર. આ મેન્ટોસ કહીને દિમાગ કી બત્તી જલા દો. લાઈટ થવી જોઈએ. રેડી. વાક્ય સામું આવતા જ ખબર પડી જાય કે इसमें તો આ જ આવે. બરાબર. આમાં છે બીજું કાંઈ આવે જ નહીં ભાઈ. આમ ખબર પડી જાય. જો ગુજરાતી કરો કે ન કરો તો પણ બરાબર ટ્રિકી છે. એટલે આને જોડવું હોય તો કેમ જોડાય સાહેબ? તો કે જો અનામિકા ઇઝ અ ગર્લ, અનામિકા ઇઝ અ ગર્લ, અનામિકા એ છોકરી છે. whom, whom કે જેને we called અનુ, કે જેને અમે શું કહેતા? અનુ કહેતા. તો જો અનામિકાની વાત પહેલું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ, પછી છે બરાબર એ બીજા સેન્ટેન્સની અંદર છે શું આવશે? અન્ય કરતા આવશે. હવે કરતા આવશે તો આખું સેન્ટેન્સ છે શું સેમ ટુ સેમ લખવું પડે, સ્વાભાવિક છે. બરાબર. તો આ વાક્યની અંદર છે એ whom, whomનો મતલબ શું થાય? કે જેને. બરાબર. ટપો પડે છે. ચલો એક જ મિનિટ. બરાબર. એક બેન છે એને વાક્ય રચનામાં ખબર નથી પડતી, હમણાં પાછું કરાવી દઉં છું. પહેલાં આપણે whom છે એ પતાવી દઈએ. બરાબર. આનું એક હજી એક્ઝામ્પલ લઈએ એટલે વધારે આઈડિયા આવે. રેડી. ચલો કે this is આસ્થા, this is આસ્થા. આ કોણ છે? આસ્થા છે. બરાબર. I met her yesterday. I met her yesterday. આવું સેન્ટેન્સ છે. This is આસ્થા, આસ્થા છે. I met her yesterday. બરાબર. હું તેણીને ગઈકાલે મળ્યો. હવે જો ખાસ છે એ બીજો ક્લુ તમને કઈ રીતે ખબર પડે કે કઈ રીતે ઓળખવાનું? તો જો પહેલા વાક્યની અંદર આસ્થાની વાત છે, બીજા વાક્યમાં અલગ કરતા છે. રેડી. આ એક ક્લુ ખબર પડી ગઈ. હવે જો કે ધીસ ઇઝ આસ્થા, આસ્થા છે. આઈ મેટ હર યસ્ટરડે, હું તેણીને ગઈકાલે મળ્યો. તેણીને એટલે કોની વાત છે? આસ્થાની વાત છે. રેડી. તો જ્યારે આવું વાક્ય આવશે, આ બે સેન્ટેન્સ, આવા પ્રકારના સેન્ટેન્સ તમારે પૂછાવાની સંભાવના. બરાબર. 10મામાં આવા પ્રકારના સેન્ટેન્સ પૂછાય છે એટલે 10માના પરિપ્રેક્ષ્ય જો કદાચ પૂછી દે તો તમને આવડી જવું જોઈએ. બરાબર. તો જ્યારે છે એ આપણે બંને વાક્યને જોડીએ છીએ ત્યારે આની અંદર શું ફેરફાર થાય છે? તો કે પહેલા તો શું આવશે? નામવાળું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ. ધીસ ઇઝ આસ્થા, આ આસ્થા છે. whom કે જેને આઈ મેટ. હવે આ whom છે એ ક્યાં વપરાય? તો કે whom છે એ ક્યાં વપરાય ખબર છે? કર્મ વિભક્તિ માટે વપરાય. કેની માટે વપરાય? કર્મ વિભક્તિ માટે. અને આ હર છે, હર એ હર છે એ શું છે? તો કે આસ્થાનું કર્મ વિભક્તિનું રૂપ છે. ખબર પડે છે? આ હર છે એ શું છે? આસ્થાનું કર્મ. તેણીને, તેણીને એટલે કોની વાત છે? તો કે આસ્થાની વાત છે. તો પાછું અહીંયા આસ્થાની વાત તો કરી જ છે. કે જેને કીધું છે તો કે જેને તેને એમ કહેવાય? ન કહેવાય. બરાબર. એટલે કર્મ વિભક્તિ છે એ કર્મ વિભક્તિ વાળું જે તમને છે એ રૂપ આપવામાં આવ્યું હોય બીજા વાક્યની અંદર, બીજા વાક્યમાં જ્યારે તમને કર્મ વિભક્તિ દર્શાવવામાં આવી હોય તો એ કર્મ વિભક્તિ દર્શક સર્વનામને તમારે દૂર કરવાના થશે. એટલે આ હર છે એ નીકળી જશે. બરાબર. કે આઈ મેટ હર નીકળી જશે. શું કામ? કારણ કે હર માટે જ આપણે શું મૂકી દીધું છે? તો કે whom મૂક્યું છે. અને whom છે એ શું દર્શાવે છે? કર્મ વિભક્તિ દર્શાવે છે. ધીસ ઇઝ આસ્થા, આ આસ્થા છે. whom I met yesterday, કે જેને હું ગઈકાલે મળ્યો. હવે આ હર મૂક્યું હોય તો તમે જોવો તો કે જેને, તેણીને હું ગઈકાલે મળ્યો. તો તેણીને શબ્દ કાઢવો પડે કારણ કે આ તેણીને બરાબર એ શબ્દ માટે આપણે શું મૂક્યું છે? whom મૂક્યું છે. કર્મ વિભક્તિ છે એ દર્શાવે છે. ટપ્પો પડે છે, ટપ્પો પડે છે. સમજાય છે? ચલો કમેન્ટની અંદર જણાવો. ચાલો 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 ક્લિયર થાય છે? હાલો ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે. કન્જક્શન કુલ કેટલા છે? બસ હવે આપણે જે 9મા ધોરણના છે એ કમ્પ્લીટ થયા છે. બરાબર. લાસ્ટ સેન્ટેન્સ સમજાવો. ઓકે. ફરી વાર નવું લઈ લઈએ બકા. લાસ્ટ શું? બરાબર. ઓકે ક્લિયર. ચલો હજી એક બેને ક્વેરી છે એટલે એકાદું સેન્ટેન્સ હજી આપી દઈએ. રેડી છે? કમેન્ટ બંધ કરી દઉં છું.
હજી બે એડિશનલ એક્ઝામ્પલ લઈ લઈએ એટલે એકદમ ક્લિયર થઈ જાય. એક બેને પ્રોબ્લેમ છે કાંઈ, બરાબર કે સાહેબ નો બહુ ખબર પડી, કાંઈ વાંધો નહીં. આ પહેલા આ બાજુ ના એક્ઝામ્પલ લઈએ અને આ બાજુ વૂમના એક્ઝામ્પલ લઈએ તો તમને ખબર પડે કે આ બંને કયા કેસની અંદર એ અલગ તરે છે, બરાબર, અલગ આવે છે. રેડી? ચાલો. Virat is the best batsman. Ready? Virat is known as king of cricket. આવું સેન્ટેન્સ છે. રેડી છે? આવું સેન્ટેન્સ છે. વિરાટ ઇઝ ધ બેસ્ટ બેટ્સમેન. હવે જો નો સમજાતું હોય તો સિમ્પલ છે, બરાબર. હજી નો સમજાતું હોય, બરાબર, તો આટલી વસ્તુ યાદ રાખો. હજી કહું છું કે જ્યારે બે વાક્ય આપ્યા હોય, બંને વાક્યની અંદર કર્તા છે, કર્તા સમાન હોય. રેડી? બંને વાક્યની અંદર એક જ કર્તાની વાત છે, બરાબર. તો એવા કેસની અંદર છે એ બંને વાક્યને જોડવા માટે શેનો પ્રયોગ થાય? હુનો પ્રયોગ થાય. કેનો પ્રયોગ થાય? હુનો પ્રયોગ થાય. હુમાં યાદ શું રાખવાનું છે? તો કે હુમાં છે એ પહેલા વાક્યમાં નામ આવે, પછી છે એ તમે હુ મૂકો છો. તમે જ્યારે હુ મૂકો છો ત્યારે એના માટે, બરાબર, સીધું છે નામ મુકાય નહીં, સહાયકારક ક્રિયાપદ મૂકવું પડે અથવા તો ક્રિયાપદ મૂકવું પડે. શું કામ? કારણ કે એકને એક નામ બીજી વાર રિપીટેશન કરાય નહીં, નહીંતર તો સંયોજકનો અર્થ જ, બરાબર, એ વાહિયાત થઈ જાય. સંયોજકનો ઉપયોગ જ વાહિયાત થઈ જાય. રેડી? તો સંયોજક છે આપણે વાક્ય જોડવા માટે વાપરીએ છીએ. હવે બંને અલગ અલગ રીતે લખીએ તો વાક્ય કઈ રીતે તમે જોડી શકો? રેડી છે? તો વિરાટ ઇઝ ધ બેસ્ટ બેટ્સમેન. વિરાટ ઇઝ ધ બેસ્ટ બેટ્સમેન. રેડી? આટલું પહેલું વાક્ય અમને. વુ કે જે, વુ, હવે આ વુ મૂક્યું, એ વુ એટલે કે જે. આ કે જે શબ્દ આપણે કોના માટે વાપરીએ છીએ કયો તો જોઈએ. વુ છે હંમેશા કોને રિપ્રેઝન્ટ કરે છે? કર્તાને. એટલે આ કે જે શબ્દ આપણે ઓલરેડી કોના માટે વાપર્યો છે? વિરાટ માટે. અને બીજા વાક્યની અંદર પણ વાત કોની છે? વિરાટની વાત છે. જો તો પાછું નામ ન લખાય, સીધું ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ આવે કે હુ ઇઝ known as king of cricket. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટપ્પો પડે છે, ટપ્પો પડે છે, ટપ્પો પડે છે. હાલો હાલો હાલો. ભાઈ તમે હેન્ડ રેઝ કરીને પછી પ્રશ્ન પૂછતા નથી. હાલો, બોલતા નથી. હાલો, હાજી બોલો. શું થાય છે? અવાજ ચોંટે છે. સ્ક્રીનમાંથી જતું રહેશે એમ? હા, એક જ મિનિટ હાલો. કેટલા જણાને ભાઈ અવાજ ચોંટે છે? હાલો હાલો, કમેન્ટ મને આપો તો મને ખ્યાલ પડે કેટલાને અવાજ ચોંટે છે. હાલો, નથી ચોંટતો, નથી ચોંટતો, નથી ચોંટતો. કમ્પ્લીટ છે, કમ્પ્લીટ છે, કમ્પ્લીટ છે. નેટવર્ક ઇસ્યુ હશે, જેને અવાજ ચોંટે છે, બરાબર, એ નેટવર્ક ઇસ્યુ હશે. ઓકે, બાકી બધાને હાલે જ છે, કમ્પ્લીટ ચાલે છે. ચાલો
રેડી છે. એટલે એકવાર નેટવર્ક ઇશ્યુ હોય ને તો એકવાર એ બહાર નીકળીને પાછા એપ્લિકેશનની અંદર છે એ જોઈન થઈ જાઓ એટલે થઈ જશે. ઓકે, રેડી રેડી, ડન ડન ડન. ચાલો, કમેન્ટ બંધ. ચલો, તો અહીંયા છે એ વુ છે એ વુ હવે લગભગ છે ઓલમોસ્ટ બધાને ક્લિયર એ થઈ ગયું છે. હવે વૂમ જોઈએ. હજી એક એક્ઝામ્પલ તમે કીધું તું કરાવો એટલે આ વધારે એક્ઝામ્પલ. ચલો વૂમનું, બરાબર. કે રોનક રોનક વર્ક્સ હાર્ડ. આનો મતલબ શું થાય? રોનક વર્ક્સ હાર્ડ. રોનક એ સખત મહેનત કરે છે, સખત પરિશ્રમ કરે છે, બરાબર. I the principal, જો અહીંયા ધ્યાન રાખો, the principal gave a award to him. બરાબર. રોનક વર્ક્સ હાર્ડ. રોનક સખત મહેનત કરે છે. ધ પ્રિન્સિપાલ ગેવ અ એવોર્ડ ટુ હિમ. પ્રિન્સિપાલે તેમને એવોર્ડ આપ્યો. તેને એવોર્ડ આપ્યો. તેને એટલે કોની વાત છે? રોનકની. તો સિમ્પલ તમારે એટલું યાદ રાખવાનું છે. જો બે અલગ અલગ કરતા આવ્યા, તમને કહું, પેલી કન્ડિશન ખબર પડી ગઈ. બીજું વાક્ય જુઓ કે રોનક માટે છે એ કર્મ વિભક્તિનું રૂપ છે. શું છે? કર્મ વિભક્તિનું રૂપ છે. હી એની કર્મ વિભક્તિ શું થાય? હિમ. હી પછી શું આવે છે? હિમ આવે છે. તો હિમ એની કર્મ વિભક્તિ છે, કર્મ વિભક્તિનું રૂપ છે. તો આવા કેસની અંદર છે એ ફરજિયાતપણે શું વપરાય? ગુમ વપરાય. તો રોનક રોનક વર્ક્સ હાર્ડ. રોનક વર્ક્સ હાર્ડ. whom કે જેને ધ પ્રિન્સિપાલ ગેવ એવોર્ડ, કે જેને પ્રિન્સિપાલે એવોર્ડ આપ્યો. બરાબર. રોનક જે સખત મહેનત કરે છે, બરાબર, કે જેને પ્રિન્સિપાલે એવોર્ડ આપ્યો. તો કે જેને એટલે કોની વાત છે? રોનકની વાત છે. બરાબર. કોની વાત છે? રોનકની વાત છે. રેડી? ટપ્પો પડે છે. બરાબર. કે જેને એટલે રોનકની વાત છે. પણ અહીંયા છે એના માટેનું આપણે કર્મ વિભક્તિ કાઢી છે, કર્મ વિભક્તિ દૂર કરી છે. એટલે આ રોનક છે એના માટે એ શું થાય? કર્મ વિભક્તિ દૂર કરી છે એટલે whom છે એઝ અ કર્મ વિભક્તિ વાળા વાક્યને જોડવા માટે વપરાય. who છે એમાં શું કર્યું? તો કે આપણે અહીંયા કર્તા દૂર કર્યા છે. શું કર્યું છે? તો કર્તા દૂર કર્યા છે. તો એ કર્તા વિભક્તિ દર્શાવતા વાક્યને જોડવા માટે વપરાય. એટલે કર્તાને જોડવા માટે વપરાય. અને whom છે એ કર્મ વિભક્તિ માટે વપરાય. કર્મ છે, બરાબર, એના માટે વપરાય છે. ટપ્પો પડે છે. શું ડિફરન્સ છે? હાલો 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 હાલો. ડન છે? ક્લિયર ને બધાને? ઓકે ભાઈ જયવલભાઈ, તો એકને એક કમેન્ટ 5 વાર કરીશ તું. સમવન્સ નિકનેમ ઇઝ આઇકોનિક. ઓકે ચલો, બધાને ક્લિયર છે. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ, વેલ ડન. ચલો, તો હવે એ નંબર 3 ત્રીજું કન્જક્શન જોઈ નાખીએ અને પછી 3 એક સાથે આપણે પ્રેક્ટિસ લઈએ. એટલે 3 ભેગા હોય ત્યારે આ 3 સાથે પૂછાવાની સંભાવના વધારે. મતલબ કે who, whom અને whose આ ઓપ્શન 3 સાથે હશે. એટલે ધ્યાન રાખજો, ડખો ન થઈ જાય. ડખો ન થઈ જાય, ધ્યાન રાખજો. એકલા તો આવડશે, બરાબર, પણ કે 3 સાથે હોય તો 3 સાથે હોય તો આરામથી તમે જવાબ લખી શકો. બરાબર. હમણાં તમને છે 3 સાથે હોય એવી એક્સરસાઇઝ કરાવું એટલે તમને જો મજા આવશે. બરાબર કે સાહેબ આ તો સિંગલ કરતા તો એ પરીક્ષામાં જે રીતે પૂછાય છે એમાં મજા આવે. ચલો, ડન 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 ડન. હવે ઉઝની વાત કરી લઈએ. કેટલામું પહોંચ્યા? 15મું. 13, 14મું પહોંચ્યા. ચાલો. whose. whose એટલે શું થાય? તો કે જેનું, કે જેની, કે જેના, કે જેનું, કે જેની, કે જેના. રેડી છે?
હુઝ એટલે શું વપરાય? કે જેનું, કે જેની, કે જેના. આ ક્યાં વપરાય છે? આનો મતલબ શું કહી દીધો મેં, બરાબર? કે જેનું, કે જેની, કે જેના. અહીંયા એનો મતલબ કોનું, કોની, કોના નહીં છે, કારણ કે પ્રશ્નાર્થ તરીકે નથી વપરાય. રેડી? WH ક્વેશ્ચનમાં એનો મતલબ શું થાય? કોનું, કોની અથવા કોના એવો મતલબ થાય. પણ અહીંયા છે એ કે જેના, કે જેની અથવા કે જેનું એવો મતલબ થશે. એટલે પ્રશ્નાર્થમાં અલગ મતલબ થશે, કન્જંક્શનમાં હુઝ છે એનો અલગ અર્થ થશે. ધ્યાન રાખજો ખાસ. રેડી? હવે આ ક્યાં વપરાય? તો કે આ સંબંધ દર્શાવવા માટે વપરાય. સંબંધક અથવા સંબંધક વિભક્તિ તરીકે, બરાબર? સંબંધ દર્શાવવા માટે તો સંબંધક વિભક્તિ છે એ સંબંધક વિભક્તિ માટે વપરાય. કેના માટે વપરાય? સંબંધક વિભક્તિ. આ તો એકદમ ઈઝી છે. જો આમાં શું આવશે ખબર? તો કે પહેલા વાક્યની અંદર છે એ નામ આપ્યું છે, જે પણ વાક્યની અંદર છે એ નામ આપ્યું છે, નામની વાત છે. પછી વચ્ચે ક્યારે હુઝ મૂકવાનું? તો કે બીજા વાક્યની અંદર સંબંધ દર્શાવવામાં આવ્યો હોય. શું હોય? સંબંધ દર્શાવવામાં આવ્યો. હવે એ કે સાહેબ સંબંધ કઈ રીતે દર્શાવાય? એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય આવે, બરાબર? કેવું વાક્ય? એપોસ્ટ્રોફી. તમને ખ્યાલ છે ને એપોસ્ટ્રોફી એસ શું દર્શાવે છે? સંબંધ દર્શાવે. હું એમ કહું કે અભય's ફાધર, અભય's ફાધર, આનો મતલબ શું થાય? અભયના પિતા, જે પિતા નહોતા. એટલે અભયના પિતા હતા પણ એ પિતા નહોતા, બરાબર? આ અભય's ફાધર, અભયના પપ્પા. રેડી? ટપો પડે છે. તો આમાં છે આ એપોસ્ટ્રોફી એસ નો મતલબ થાય નો, ની, નું, ના. સંબંધ દર્શાવવા માટે વપરાય. રેડી? સંબંધ અને માલિકી. હું એમ કહું કે અભય's बाइसिकल, इसको बाइसिकल बोलते हैं, नॉट बाइसाइकल, બરાબર? અભય's बाइसिकल, અભયની સાયકલ. રેડી? તો અહીંયા છે સાયકલનો અભય માલિક કહેવાય, તો માલિકી દર્શાવે. અભયની સાયકલ. તો માલિકી કે સંબંધ દર્શાવવા, બરાબર, એ એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થાય જ્યારે વાક્યની અંદર બીજા વાક્યમાં સંબંધ કે માલિકી રજૂ કરવા માટે એપોસ્ટ્રોફી એસ નો પ્રયોગ થયો હોય ત્યારે છે એ, બરાબર, એ વાક્યને જોડવા માટે, એવા વાક્યને જોડવા માટે તમારે શું મૂકવાનું છે? હુઝ મૂકવાનું છે. હુઝ એટલે શું થાય? કે જેનું. કે જેનું એટલે કોની વાત છે? તો કે અહીંયા જે કરતા આપવામાં આવ્યા છે એની વાત થાય. પણ એ શું દર્શાવે છે? સંબંધ દર્શાવે છે. એટલે સંબંધક વિભક્તિ તરીકે એ સંયોજક વપરાય એમ કહી શકાય. રેડી છે? ચલો એક્ઝામ્પલ જોઈએ, બરાબર? કે ધીસ ઇઝ અનામિકા. અનામિકા આજ બહુ આવ્યો. ધીસ ઇઝ અનામિકા, બરાબર? અનામિકાસ બાઇસિકલ ઇઝ ન્યૂ. આવું છે. ધીસ ઇઝ અનામિકા. આ અનામિકા છે. અનામિકાસ બાઇસિકલ ઇઝ ન્યૂ. અનામિકાની સાયકલ કેવી છે? નવી છે. નવી નવી સાયકલ. સાયકલ સાયકલ એવું કંઈક ગીત આવે, ખબર? ધીસ ઇઝ અનામિકા, અનામિકાસ બાઇસિકલ ઇઝ ન્યૂ, બરાબર? આ અનામિકા છે. અનામિકાની સાયકલ કેવી છે? નવી છે. તો આ વાક્ય કઈ રીતે બને? જો તો એક વાક્યમાં એક કોઈ નામની વાત છે, આ આવી ગયું નામ અનામિકા. અને જો બીજા વાક્યમાં એ જ નામ સાથે એ સાયકલનો સંબંધ દર્શાવ્યો છે, સાયકલની માલિકી રજૂ કરી છે. ટૂંકમાં બોલે તો એપોસ્ટ્રોફી એસ નો પ્રયોગ થયો. જો ઇથે દેખાય, હા દેખાય, બરાબર? તો કઈ રીતે વાક્ય જોડાય? તો કે આ રીતે વાક્ય જોડાય સાહેબ. કઈ રીતે? આ રીતે. કઈ રીતે? આ રીતે કે ધીસ ઇઝ અમાનિકા, અનામિકા એમ, બરાબર? ધીસ ઇઝ અનામિકા, હુઝ, કે જેની. હવે જો હુઝ પછી તમારે શું મૂકવાનું છે? તો સંબંધ દર્શાવતું નામ, સંબંધક નામ આવે. શું આવશે? સંબંધક નામ આવશે. શું આવશે? સંબંધક નામ આવશે, બરાબર? શું આવે? સંબંધક નામ. ટપો પડે છે. તો અહીંયા નામનો સંબંધ, અનામિકાનો સંબંધ કેની સાથે છે? બાઇસિકલ સાથે. કે જેની સાયકલ કેવી છે? નવી છે. લ્યો, બરાબર? કે જેની સાયકલ કેવી છે? નવી છે. મીરભાઈ નો પ્રશ્ન છે, બોલો મીરભાઈ. હાલો હાલો, શરૂ થઈ ગયું લાગે માયક. ભૂલથી ભૂલ મેં એટલે બહુ કર્યો મારા. હાલો
હાલો, મિહિરના પ્રશ્ન છે પણ તું અનમ્યુટ તો થા ભાઈ. કમેન્ટમાં કહી દો, હાલ જેના પ્રશ્ન હોય એ કમેન્ટમાં કહી દો ભાઈ. આમાં અમુકને ખબર નહીં પડતી કઈ રીતે. ચલો કમેન્ટમાં મીરભાઈ તારા જે પ્રશ્ન હોય બરાબર, અનમ્યુટ કરું છું પણ તું કઈ. ચલો આ ક્લિયર છે? કમેન્ટ શરૂ કરી છે. રેવડી છે, રેવડી છે. ડન. સર એકવાર સમજાવો. ક્લિયર છે? હાલો એકવાર હજી સમજાવી દઈએ. ડન 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 ડન. વૂમ ક્યારે મુકાય? વૂમ જ્યારે બોમ્બ ફૂટે ને ત્યારે, બરાબર. અત્યાર સુધી આ આપણે શું અહીંયા ડિસ્કસ કરી, વૂમ ક્યારે મુકાય, બરાબર. હવે આ આટલું ભણ્યું, ત્યારબાદ એડિશનલ એક્ઝામ્પલ જોયું, ત્યારે તમે કીધું ડન છે, બરાબર. હવે પાછા કે વૂમ ક્યારે મુકાય. ગજબ છે હો માણસો. ચલો, આઈ વોન્ટ ટુ ગેટ 50 આઉટ ઓફ 50 માર્ક્સ ઇન એક્ઝામ. આવશે આવશે, શ્રદ્ધા રાખજો. ઓકે, મહા ક્લિયર. વાહ ભાઈ વાહ, નવું લાવ્યા. ચલો કમેન્ટ બંધ. ચલો હજી એક એક્ઝામ્પલ આપી દઈએ એટલે ક્લિનિક ઓલ ક્લિયર થઈ જાય. મહા ક્લિયરમાંથી ક્લિનિક ઓલ ક્લિયર થઈ જાય. રેડી? ચલો એમ કહું કે ધીઝ ઇઝ મોહનભાઈ. આ કોણ છે? મોહનભાઈ. ટૂંકમાં આમાં કોઈક એવું નામ આપવામાં આવ્યું છે, નામ વિશે વાત હશે, બરાબર. પહેલું વાક્ય એકદમ સિમ્પલ હશે, ધીઝ ઇઝ મોહનભાઈ. તમારા વાક્ય ગ્રામરની અંદર જોઈ લેવાની છૂટ છે. ધીઝ ઇઝ મોહનભાઈ જે પૂછાયેલા છે એ વાક્ય પણ જોઈ લેવાની છૂટ છે, બરાબર. 10માં ના હો, તમને આવડી જશે. ધીઝ ઇઝ મોહનભાઈ. મોહનભાઈ's leg is broken. બરાબર. મોહનભાઈનો પગ છે એ તૂટેલો છે. હા એને બરાબર. એ એકવાર કૂતરું કઈ ગયું ને તો મોહનભાઈ હસવા માંડ્યા, બરાબર, ને કૂતરું રોવા માંડ્યું. શું કામ ખબર ને તમને? હા, મોહનભાઈનો પગ છે તૂટેલો હતો, ફોટો નખાવેલો તો ભાઈ, બરાબર. આ કૂતરું છે એ મૂંઝાઈ ગયું કે બરાબર કેસે તૂટેગા કેસે, મોહનભાઈ કે અંબુજા સિમેન્ટ સે બના હે, બરાબર. તો ધીઝ ઇઝ મોહનભાઈ. પહેલાના વાક્યમાં એ મોહનભાઈની વાત છે, કોઈ નામ આપવામાં આવ્યું છે એના વિશે વાત છે. અને બીજા વાક્યમાં મોહનભાઈના પગની વાત કરી છે, બરાબર. આમ લેગ ઓફ મોહનભાઈ એમ ન કહેવાય, લેગ ઓફ મોહનભાઈ એવું ન કહેવાય. રેડી? તો ધીઝ ઇઝ મોહનભાઈ. ધીઝ ઇઝ મોહનભાઈ. ધીઝ ઇઝ મોહનભાઈ. આ ભાઈએ બહુ કરી. ધીઝ ઇઝ મોહનભાઈ. હવે છે અહીંયા હું મૂકું? જો તો એપોસ્ટ્રોફી આવ્યો, ખબર પડી જાય ને સાહેબ હું મૂકું? હુઝ. હવે હું મૂકવાનું કયો તો? ઇઝ મૂકવાનું, બ્રોકન મૂકવાનું કે લેગ મૂકવાનું? આરામથી ખબર પડે. મોહનભાઈના પગની વાત છે તો કે હુઝ લેગ ઇઝ બ્રોકન, કે જેનો પગ છે કેવો છે? તૂટેલો છે. ક્લિયર છે? ક્લિયર છે? ચલો કમેન્ટ કરો. હવે આમાં હુઝમાં કાંઈ માથાકૂટ હે? ફટાફટ કમેન્ટ કરો ભાઈ. હુઝની અંદર કોઈને કાંઈ મુશ્કેલી ડિફિકલ્ટી છે? ના ના, ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે. ના ના, ક્લિયર છે. વાહ વાહ વાહ. ચલો 9:25 થઈ ગઈ છે. હા, તો આપણે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આની પ્રેક્ટિસ જોઈ લઈશું. આની નહીં પણ એ બધા જ કન્જક્શનની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, બરાબર. એ ત્યાં સુધી એ વિડીયો છે એ વિડીયો જોતા રહો, પેન્ટેડ લાઈફ, બરાબર. અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. થઈ ગયો બીજા લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે, મને ખબર છે. જય ઇંગ્લિશ. Painted Painless Learning.